नमस्कार विद्यार्थी मित्रों, मनोज सर यूट्यूब चैनल माध्यम द्वारा हूँ मनोज सर आप सौनी समक्ष धोरण 10 सामाजिक विज्ञान विषयનો अभ्यास લઈને उपस्थित થયો છું। વિડીયોની શરૂઆત કરતા પહેલા મારી યુટ્યુબ ચેનલ मनोज સરને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી મારા લેટેસ્ટ વિડીયોનો આપ સૌ લાભ લઈ શકો। મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત આજે આપણે ભૂગોળ વિષયમાં પ્રકરણ 8 કુદરતી સંસાધનોનો અભ્યાસ કરીશું। આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં 3 ગુણના પ્રશ્નો પૂછાશે, જેમાં ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો અને 3 ગુણના પ્રશ્નો પૂછવાની સંભાવના વધુ રહેલી છે। મિત્રો, કુદરતી સંસાધનનો અભ્યાસ કરતા પહેલા આપણે સંસાધન એટલે શું તે પ્રસ્તાવના દ્વારા જાણવાનો પ્રયાસ કરીએ। આપણી પૃથ્વી હજારો લાખો કરોડો વર્ષથી અસ્તિત્વ ધરાવે છે। તેના પર હજારો લાખો જીવો વસવાટ કરે છે। પૃથ્વીની સપાટી પર અને તેના પેટાળમાં અનેક પ્રકારના તત્વો અસ્તિત્વ ધરાવે છે। આ બધા જ તત્વોના ઉપયોગ અંગે સ્વાભાવિકપણે માનવી જાણકાર ન હતો અને માટે એ તત્વો માનવી માટે સંસાધન ન હતા। જે તત્વો માનવીને ઉપયોગી બને તેને જ આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ। तो व्याख्यानी रीते આપણે જોઈશું સંસાધન એટલે શું। આ પ્રશ્ન સ્વાધ્યાયમાં પણ પૂછાય છે। માનવીની જરૂરિયાતો સંતોષવા તથા માનવીના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવે એવી સાધન સંપત્તિને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આપણે જાણીએ છીએ વૃક્ષો છે, જુદા જુદા પ્રકારના ખનિજો છે, એ બધા માનવીની વિવિધ પ્રકારની જરૂરિયાતો પણ સંતોષે છે અને માનવીના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવે છે। માટે આપણે આવી અનેક પ્રકારની સાધન સંપત્તિને સંસાધન તરીકે ઓળખીએ છીએ। સંસાધનોના મુખ્ય પ્રકારો નીચે મુજબ પાડી શકાય। સંસાધનો કુદરતી સંસાધન અને માનવ નિર્મિત સંસાધન। તો કુદરતી સંસાધન કોને કહીશું આપણે? કુદરતી સંસાધન એ પ્રકૃતિ દ્વારા મળેલી ભેટ છે, એટલે કે જેનું નિર્માણ કુદરતી રીતે થયું હોય એવા સંસાધનોને આપણે કુદરતી સંસાધન અથવા પ્રાકૃતિક સંસાધન તરીકે ઓળખીએ છીએ। દાખલા તરીકે ભૂમિ, જળ, જંગલો, ખનિજો વગેરેને આપણે કુદરતી સંસાધન તરીકે ઓળખીશું। આ જ રીતે કુદરતી સંસાધનના પણ બે પ્રકાર પાડી શકાય। એક છે જૈવિક સંસાધન, કે જેમાં જંગલો, પ્રાણીઓ વગેરે સજીવ હોય એવા સંસાધનો આપણે સમાવેશ કરી શકાય, માટે તેને જૈવિક સંસાધન કહીશું। અને બીજો પ્રકાર છે અજૈવિક સંસાધન। દાખલા તરીકે ભૂમિ, જળ અને જમીન, આ તમામ અજૈવિક સંસાધનોમાં તેનો આપણે સમાવેશ કરીશું। બીજો પ્રકાર છે માનવ નિર્મિત સંસાધન। સ્વાભાવિક છે કે જે સંસાધનો માનવીએ સર્જેલા છે એવા સંસાધનોને માનવ નિર્મિત સંસાધન તરીકે આપણે ઓળખીશું। દાખલા તરીકે યંત્રોનું નિર્માણ, ઇમારતો, ઉદ્યોગો, ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓનું સર્જન માનવીએ કર્યું છે અને માટે તેને આપણે માનવ નિર્મિત સંસાધન તરીકે ઓળખીએ છીએ। મિત્રો, નવો પ્રશ્ન આપણે જોઈ રહ્યા છીએ, સંસાધનો માનવીના જીવન માટે શા માટે જરૂરી છે? વિવિધ પ્રકારના સંસાધનની મદદથી માનવી પોતાની કેટલીક અથવા બધી જ જરૂરિયાતો સંતોષી શકે છે। ફરીવાર જોઈએ આપણે કે વિવિધ પ્રકારના સંસાધનો છે એનો ઉપયોગ કરી માનવી પોતાની કેટલીક અથવા ઘણી બધી જરૂરિયાતો સંતોષી શકે છે। કુદરતમાંથી આપણને જે હજારો તત્વો મળી આવે છે એ તમામને આપણે સંસાધનો કહેતા નથી। આપણે પ્રસ્તાવનામાં જોયું કે કુદરતમાંથી આપણને હજારો પ્રકારના તત્વો મળી આવે છે, પણ આ તમામ તત્વો વિશે આપણી પાસે જાણકારી નથી અને માટે તેને આપણે સંસાધનો તરીકે ઓળખતા નથી। આ તત્વોને ત્યારે જ સંસાધનો કહેવાય જ્યારે માનવી તે તત્વોને પોતાના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેતો હોય। મિત્રો, આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર મનુષ્ય સિવાય અનેક પ્રકારના જીવો અસ્તિત્વ ધરાવે છે, પરંતુ દરેક જીવોને પ્રકૃતિમાં રહેલા આ તત્વોની વિશે, ઉપયોગિતા વિશે કોઈ જાણકારી નહોતી। મનુષ્ય એક એવું વિશિષ્ટ જીવ છે કે જેની પાસે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય છે અને એટલા માટે એમણે આ સંસાધનોનો ઉપયોગ કરી
અને પોતાની ઉપયોગિતામાં વધારો કર્યો, પોતાની જરૂરિયાતો સંતોષી, અને માટે આ તત્વને આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ. જે વસ્તુ માનવી પર આધારિત હોય, માનવી પર આધારિત હોય એનો અર્થ એ થાય કે માનવી તેનું નિર્માણ કરે, માનવી એનો ઉપયોગ કરે. તો આ રીતે માનવી પર આધારિત હોય, માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો હોય અને એ વસ્તુનો ઉપયોગ કરવાની માનવીની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય ત્યારે તે વસ્તુ માનવી માટે સંસાધન બની જાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જમીન એક તત્વ છે. તો એ જમીન પર ખેતી કરી અને એ ખેતીમાંથી અનાજ અથવા ઉપયોગી ચીજવસ્તુનું ઉત્પાદન કરી અને એનો ઉપયોગ કરવાની ક્ષમતા, આવડત એ માનવી પાસે છે. અને એટલા માટે માનવી એક પ્રકારની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા ધરાવે છે. માટે આવી વસ્તુઓ માનવી માટે સંસાધન બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોના ઉપયોગની માનવીને જાણકારી ન હતી ત્યારે તે માનવી માટે સંસાધન નહોતા. પરંતુ આજે ખનિજોની ઉપયોગિતા માનવ જીવન માટે અત્યંત જરૂરી બની છે. આનો અર્થ એ થાય કે પ્રાચીન સમયથી ઘણા બધા તત્વો એવા છે કે જે પૃથ્વીના પેટાળમાં દટાયેલા હતા, ઘણા બધા ખનિજો એવા છે કે જે પૃથ્વીના પેટાળમાં દટાયેલા હતા, પરંતુ આ ખનિજોનો ઉપયોગ કઈ રીતે થાય આવી જાણકારી પણ માનવી પાસે ન હતી. એને કારણે એ માનવી માટે સંસાધન નહોતું. પરંતુ માનવીએ પોતાના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા આ ખનિજો શોધી કાઢ્યા અને એને માનવીના જીવન માટે ઉપયોગી બનાવ્યા અને માટે એ માનવી માટે સંસાધન બન્યા. મિત્રો, કુદરતી સંસાધનમાં બે પ્રકારના ગુણો હોવા ખૂબ જરૂરી છે. એક, ઉપયોગિતા હોવી જોઈએ. જે સંસાધન આપણને કુદરત આપે છે એનો ઉપયોગ કઈ રીતે થઈ શકે એવી એનામાં ગુણધર્મ હોવો જોઈએ. અને બીજું છે કાર્ય કરવાની ક્ષમતા. જે સંસાધન છે એક સંસાધન કાર્ય કરવાની ક્ષમતા ધરાવતું હોવું જોઈએ. દાખલા તરીકે કુદરતી વાયુ છે, ખનિજ છે, ગેસ છે, આ બધા એ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે અને માટે એ ઉપયોગિતા અને કાર્ય કરવાની ક્ષમતા બંને ધરાવે છે. સંસાધનો કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પારસ્પરિક પ્રક્રિયા દ્વારા નિર્માણ પામે છે. એટલે કે કુદરત દ્વારા આ સંસાધનો મનુષ્યને આપવામાં આવે અને મનુષ્ય પોતાની આવડતો દ્વારા એ ઉપયોગમાં લે છે અને માટે એ તત્વો જે છે એ સંસાધનનું સ્વરૂપ ધારણ કરે છે. હવે આપણે સંસાધનોના ઉપયોગ જોઈશું. આ પ્રશ્ન પણ સ્વાધ્યાયમાં પૂછી શકાય. પ્રત્યેક સંસાધનો માનવીને વિવિધ રીતે ઉપયોગી નીવડે છે. માનવી તેના જીવનના પ્રત્યેક તબક્કે સંસાધનોનો કોઈને કોઈ રીતે ઉપયોગ કરતો જ હોય છે. મનુષ્યનું જીવન અસ્તિત્વમાં આવે ત્યારથી મૃત્યુ થાય ત્યાં સુધી એ કુદરતમાં રહેલા વિવિધ પ્રકારના સંસાધનોનો એ પોતે ક્યાંક ને ક્યાંક ઓછા કે વધુ પ્રમાણમાં એ પોતે ઉપયોગ કરતો જોવા મળે છે. જેમ કે ખેતી પ્રવૃત્તિથી શરૂ કરી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિમાં સંસાધનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી નીવડ્યા છે. મિત્રો, હમણાં આપણે વાત કરી કે ખેતીની પ્રવૃત્તિ જે છે કે એની અંદર જમીન છે, જળ છે, એના પછી વિવિધ પ્રકારના યંત્રો કે સાધનો છે એનો ઉપયોગ કરી અને માનવી પોતાની ખોરાક અથવા તો અન્ય જરૂરિયાતો સંતોષે છે. આ જ રીતે ઉદ્યોગોની અંદર પણ વિવિધ પ્રકારના યંત્રો, ખનિજો, વાહનો, વીજળી આ બધાનો એ ઉપયોગ કરે છે અને માટે માનવી આ સંસાધનનો ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગ કરે છે અને એટલા માટે આ સંસાધનો એ માનવીને ઘણી બધી રીતે ઉપયોગી છે. મુખ્યત્વે આપણે જોવા જઈએ તો મનુષ્યને આ સંસાધનો ત્રણ રીતે ઉપયોગી બને છે. પ્રથમ જોઈશું આપણે ખોરાક તરીકે, બીજું જોઈશું આપણે કાચા માલના સ્ત્રોત તરીકે અને ત્રીજું શક્તિ સંસાધન તરીકે આ સંસાધનો એ આપણને ઉપયોગી નીવડે છે. જેમાં પ્રથમ આપણે વાત કરીએ ખોરાક તરીકે, તો માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. જેમ કે કુદરતી રીતે થતા ફળો, ખેતીમાંથી મળતા વિવિધ પ્રકારના ખાદ્ય પાકો જેમ કે અનાજ, ફળફળાદી, શાકભાજી, તેલીબિયા વગેરે ખેતી પાકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ તથા દૂધની વિવિધ પ્રકારની બનાવટો, માંસ, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજવસ્તુઓ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગી છે. આ રીતે જોઈએ તો સંસાધનો એ મનુષ્યને ખોરાક તરીકે ઉપયોગી નીવડે છે. બીજો પ્રકાર જોઈએ સંસાધનો કાચા માલના સ્ત્રોત તરીકે. આપણે જોઈએ છે કે વિવિધ પ્રકારના સંસાધનો એ મનુષ્યને ઉદ્યોગોના કાચા માલ તરીકે પણ ઉપયોગી નીવડે છે. જંગલમાંથી પ્રાપ્ત થતી ચીજ વસ્તુઓ, ગુંદર છે, લાખ છે, રાળ છે, મધ છે,
આવી બધી ચીજવસ્તુ આપણને જંગલમાંથી પ્રાપ્ત થાય જે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા. આ ઉપરાંત ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, ઘણા બધા ખાદ્ય પાકો એવા છે કે જે ઉદ્યોગો માટે પણ આપણને ઉપયોગી નીવડે છે. દાખલા તરીકે આપણે વાત કરીશું તેલીબિયા છે, પછી સુતરાઉ કાપડ છે, એટલે સુતરાઉ કાપડ માટેનો કાચો માલ આપણને કપાસમાંથી પ્રાપ્ત થાય અને કપાસ જે છે એ ખેતી દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુ પક્ષીઓમાંથી પ્રાપ્ત થતું ઊન, ચામડા, માંસ, ખનિજ અયસ્ક વગેરે ચીજ વસ્તુઓ અને ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જમીનના પેટાળમાંથી આપણને વિવિધ પ્રકારના ખનિજો પ્રાપ્ત થાય છે. આ ખનિજો જે છે એ પણ ઉદ્યોગોમાંથી આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડ્યા છે અને માટે એ સંસાધનો કાચા માલના સ્ત્રોત તરીકે પણ આપણને ઉપયોગી નીવડ્યા છે. ત્રીજો નંબર જોઈએ આપણે સંસાધનો શક્તિ સંસાધન તરીકે. આપણે જાણીએ છીએ કે વિવિધ પ્રકારના ઉદ્યોગોને સંચાલિત કરવા માટે આપણે શક્તિ સંસાધનની જરૂર પડે છે. તો આ શક્તિ સંસાધન પ્રાપ્ત કરવા માટે કોલસો, પેટ્રોલિયમ પેદાશો, કુદરતી વાયુ ઈંધણ તરીકે ઉપયોગી થાય અને ઘણા ઉદ્યોગોમાં એ બળતણ તરીકે પણ ઉપયોગી નીવડે છે. મિત્રો, કદાચ એવું કહી શકાય કે જો આપણી પાસે આ શક્તિ સંસાધન ન હોય તો કદાચ ઉદ્યોગોનું અને આ સૃષ્ટિનું અસ્તિત્વ જે છે એની સામે કેટલાક પ્રશ્નાર્થચિહ્નો ઊભા થઈ શકે. સાંપ્રત સમયમાં આપણે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, ભરતી ઓટ અને જળધોધ થકી પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્રો, આપણે એને કદાચ એવું પણ કહી શકાય કે આ બધા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે. સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ જે આપણી પાસે હોવા છતાં આપણે એના ઉપયોગ અંગે પહેલા અજાણ હતા, પણ અત્યારે આધુનિક સમયમાં આ બધા જ સંસાધનો જે છે એમાંથી આપણે ઉર્જાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ અને માટે સંસાધનો એ આપણને શક્તિના સંસાધન તરીકે પણ ઉપયોગી નીવડે છે. હવે આપણે સંસાધનોના વિવિધ પ્રકારો વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તો સંસાધનના પ્રકાર વિશે વિસ્તૃત માહિતી આપો. સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ગીકૃત કરવાનો અર્થ એ થાય કે એને અલગ અલગ વિભાગોમાં આપણે તેને વિભાજિત કરીએ છીએ. સૌપ્રથમ વાત કરીએ માલિકીના આધારે, બીજું પુનઃપ્રાપ્યતાના આધારે અને ત્રીજું વિતરણ ક્ષેત્રના આધારે. એવા આપણે એના 3 પ્રકાર પાડીશું. એમાં એક પછી એક આપણે ક્રમ પ્રમાણે જોઈએ તો પ્રથમ આવશે માલિકીના આધારે. માલિકીના આધારે પણ સંસાધનોને આપણે 3 ભાગમાં વહેંચીશું. પ્રથમ છે વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. આ રીતે માલિકીના આધારે આપણે 3 પ્રકાર પાડીશું: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. તો વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? જે સંસાધન કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીના હોય તો એને આપણે વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે જમીન અથવા મકાન એ કોઈ એક વ્યક્તિ વિશેષ માલિકીના હોય છે, તો એને એવા સંસાધનને આપણે વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખીએ છીએ કે જેની માલિકી કોઈ વ્યક્તિ કે પરિવારની હોય છે. આ ઉપરાંત બીજો પ્રકાર આપણે જોઈશું તો રાષ્ટ્રીય સંસાધન. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, સાર્વજનિક એટલે કોની? તો બધાની, આખા રાષ્ટ્રની સંપત્તિ હોય તો એવા સંસાધનને આપણે રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર અને એ ઉપરાંત આપણે રેલવેની માલિકી કહીએ તો એ પણ આપણે રાષ્ટ્રીય સંસાધનમાં એનો આપણે સમાવેશ કરી શકાય. ત્રીજો ક્રમ જોઈએ આપણે વૈશ્વિક સંસાધન. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય તો આવા સંસાધનોને આપણે વૈશ્વિક સંસાધન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન, એના આપણે ઉદાહરણ જોઈએ તો હવા છે. એના પછી જળની વાત કરીએ તો એનો ઉપયોગ આખા રાષ્ટ્રને, આખી દુનિયા એનો ઉપયોગ કરતી હોય છે અને એટલા માટે આપણે તેને વૈશ્વિક સંસાધન તરીકે પણ આપણે એને ઓળખી શકાય. હવે આપણે સંસાધનોના અન્ય પ્રકાર પાડીશું આપણે તો પુનઃપ્રાપ્યતાના આધારે. નવીનીકરણીય સંસાધન એટલે કે પુનઃપ્રાપ્ય અને અનવીનીકરણીય સંસાધન એટલે કે પુનઃ અપ્રાપ્ય. તો નવીનીકરણીય સંસાધન કોને કહીશું? જે સંસાધનો પોતાને મેળે ચોક્કસ સમયમાં નિર્માણ પામે છે તેને નવીનીકરણીય, પુનઃપ્રાપ્ય કે અખૂટ સંસાધન તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, બીજી વાર આપણે આ વ્યાખ્યાને જોઈશું
ફરીવાર, જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં નિર્માણ પામે છે તેને નવીનીકરણીય કે પુનઃપ્રાપ્ય કે અખૂટ સંસાધન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે. જંગલોની વાત કરીએ તો વૃક્ષોને કાપીએ તો એની જગ્યાએ નવા વૃક્ષો પણ નિર્માણ પામે છે. આ જ રીતે સૂર્યપ્રકાશ, એક દિવસ સવારે સૂર્ય ઉગે અને સાંજે સૂર્યાસ્ત થાય તો બીજે દિવસે વળી પાછો સૂર્ય ઉદય પામે છે. આ રીતે એ પુનઃ પ્રાપ્ય થાય છે. માટે એવા સંસાધનોને આપણે નવીનીકરણીય સંસાધન તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી અનવીનીકરણીય એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધનો. જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ શક્ય નથી, એવા સંસાધનોને અનવીનીકરણીય કે પુનઃ અપ્રાપ્ય સંસાધન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ વ્યાખ્યા થોડી મોટી છે પણ ખરેખર સમજવા લાયક છે. ફરીવાર, તો જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. ઉદાહરણની અંદર આપણને પ્રથમ આપ્યું છે ખનિજ કોલસો. આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે કોલસો એકવાર બળી જાય એ પછી તેની રાખ થઈ જાય, એ ફરીવાર આપણને ઉપયોગમાં લઈ શકાતો નથી. બીજો શબ્દ લખ્યો છે તેને ફરીવાર બનાવી શકાતા નથી. ફરીવાર બનાવી શકાતા નથી એનો અર્થ એ થાય કે પેટ્રોલિયમ કે કુદરતી વાયુ એકવાર બળી જાય એ પછી ફરીવાર તાત્કાલિકપણે એને આપણે પાછા પ્રાપ્ત કરી શકતા નથી અને નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ પણ શક્ય નથી. ખનિજ કોલસો, પેટ્રોલિયમ કે કુદરતી વાયુ એ હજારો વર્ષની પ્રક્રિયા દ્વારા નિર્માણ પામેલા છે. માટે એ ફરીવાર આપણને તાત્કાલિક મળી શકે એ સ્થિતિમાં નથી. માટે તેનું પુનઃનિર્માણ શક્ય નથી એવું આપણે કહી શકાય. માટે આવા સંસાધનોને આપણે અનવીનીકરણીય કે પુનઃ અપ્રાપ્ય સંસાધન તરીકે આપણે ઓળખીએ છીએ. વિતરણ ક્ષેત્રના આધારે આપણે સંસાધનોના 4 પ્રકાર પાડીશું. નંબર 1, સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. આ રીતે કુલ 4 ભાગમાં આપણે સંસાધનોને વહેંચી રહ્યા છીએ. જેમાં પ્રથમ સર્વસુલભ સંસાધનનો સમજૂતી આપણે પ્રાપ્ત કરીએ તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ, જે આપણને સામાન્ય પ્રયત્નથી પણ આપણને મળી જાય છે. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ, ઓક્સિજન લેવા માટે આપણે કોઈ વિશેષ મહેનત કરવી પડતી નથી. નાઇટ્રોજન, આ બંને તત્વો એવા છે કે જે વાતાવરણમાંથી આપણને ખૂબ સહેલાઈથી આપણને મળી જાય છે અને એટલા માટે સર્વસુલભ. સર્વસુલભનો અર્થ એ પણ થાય કે જે દરેકને સૌથી સરળ રીતે પ્રાપ્ત થતા હોય, સુલભપણે સામાન્યપણે મળી જાય એવા સંસાધનને આપણે સુલભ સંસાધન તરીકે ઓળખીએ છીએ. બીજો અર્થ છે સામાન્ય સુલભ સંસાધન, જે સામાન્યપણે મળે. તો એમાં આવશે ભૂમિ, જળ અને ગૌચર. ગૌચરનો મતલબ એ થાય પશુ ચરે એવી જગ્યા. તો એવા જે સામાન્યપણે મળે એવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન તરીકે આપણે ઓળખીએ છીએ. ત્રીજો નંબર જોઈશું આપણે વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનિજો. મિત્રો, આપણી પૃથ્વીના પેટાળમાંથી અથવા પૃથ્વીની સપાટી પરથી કેટલાક સ્થાનોથી આપણને આ સંસાધનો પ્રાપ્ત થાય છે અને માટે એના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત કીધા. એનો અર્થ એ થાય કે ગમે તે જગ્યાએ જમીન ખોદીએ તો આપણને આ સંસાધનો પ્રાપ્ત ન થાય, પણ તેના સંસાધનો મળવાની જગ્યાઓ મર્યાદિત હોય છે અને એટલા માટે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનિજો છે એને વિરલ સંસાધન તરીકે આપણે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈશું આપણે કોલસો, તાંબુ, સોનું, યુરેનિયમ, પેટ્રોલિયમ. આ ખનિજો એવા છે કે જેના પ્રાપ્તિ સ્થાનો ખૂબ જ મર્યાદિત છે, માટે આપણે તેને વિરલ સંસાધન તરીકે ઓળખીશું. હવે આપણે ચોથો ક્રમાંક જોઈએ આપણે એકલ સંસાધન. દુનિયામાં ભાગ્યે જ 1-2 સ્થળોથી મળી આવતા સંસાધનો. હમણાં આપણે શબ્દ વાપર્યો એકલ સંસાધન. એનો અર્થ એ થાય કે ભાગ્યે જ આપણને આ સંસાધનો કોઈ એવી જગ્યાઓથી પ્રાપ્ત થાય છે કે જે આપણા માટે કદાચ દુર્લભ શબ્દ કહી શકાય. દાખલા તરીકે ટ્રાયોલેટ નામની ખનિજ જે ગ્રીનલેન્ડ ટાપુઓમાંથી પ્રાપ્ત થાય છે. આનો અર્થ એ થાય કે દુનિયામાં ભાગ્યે જ એવા 1-2 સ્થાનોથી આવા સંસાધનો પ્રાપ્ત થાય છે, માટે આપણે તેને એકલ સંસાધન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, સંસાધનોની આપણે સામાન્ય માહિતી પ્રાપ્ત કરી, જેની અંદર આપણે સંસાધનો જે છે એના પ્રકારની ચર્ચા કરી. માલિકીના આધારે જોઈએ આપણે તો 3 પ્રકાર પડ્યા: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. ત્યારબાદ બીજો પ્રકાર પુનઃપ્રાપ્યતાના આધારે
નવીનીકરણીય એટલે કે પુનઃપ્રાપ્ય અને અનવીનીકરણીય એટલે પુનઃ અપ્રાપ્ય. ત્રીજો ક્રમાંક આપણે જોયો વિતરણ ક્ષેત્રના આધારે કુલ એના 4 પ્રકાર પાડ્યા: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરોધ સંસાધન અને એકલ સંસાધન. મિત્રો, આ બધા પ્રશ્નો પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોમાં ખાસ કરીને પૂછી શકાય, એટલા માટે આપ સૌ એની ખાસ તૈયારી કરજો. હવે આપણે નવા પ્રશ્ન તરફ આગળ વધી રહ્યા છે. સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. આપણે સૌ જાણીએ છીએ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો માનવી એ જરૂરિયાતનું પોટલું છે. એની એક જરૂરિયાત સંતોષાય તરત જ બીજી જરૂરિયાત ઉદ્ભવતી હોય છે, અને માટે એવું કહી શકાય કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને તેની સામે આ જરૂરિયાતો સંતોષવાના સંસાધનો મર્યાદિત છે. મિત્રો, સંસાધનો એ કુદરત આપણને મર્યાદિત માત્રામાં આપે છે, અને માટે આપણે એ સંસાધનોનો ખૂબ કાળજીપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ. છેલ્લા 100 વર્ષ દરમિયાન માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે કરેલ અસાધારણ વિકાસ અને સાથે ભયંકર વસ્તી વિસ્ફોટને કારણે આ સંસાધનનો અમર્યાદિત વપરાશ થઈ રહ્યો છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દુનિયામાં દિવસે ને દિવસે વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. આપણે જાણીએ છીએ કે જેમ જેમ વસ્તીનું પ્રમાણ વધશે એમ સંસાધનોનો ઉપયોગ પણ વધતો જશે, અને એટલા માટે એવું કહેવાય છે કે છેલ્લા 100 વર્ષ દરમિયાન માનવીય વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ વિકાસ કર્યો, અને એ વિકાસની સાથે સાથે વસ્તીમાં પણ વધારો થયો. એને કારણે સ્વાભાવિક છે કે સંસાધનોનો પણ અમર્યાદિત પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ભવિષ્યમાં ઊભી થનાર ગંભીર પરિસ્થિતિ અંગે આપણે જો અત્યારથી જ નહીં વિચારીએ તો આવનાર સમયમાં આપણે તથા આવનારી પેઢીઓને તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. મિત્રો, ગુજરાતીમાં કહેવત છે, પાણી પહેલા પાળ બાંધવી જોઈએ. આનો અર્થ એ થાય કે આપણે પાસે સંસાધનો મર્યાદિત છે અને દિવસે ને દિવસે તેનો અમર્યાદિત વપરાશ થઈ રહ્યો છે, અને એટલા માટે આપણે સંસાધનોનું આયોજન કરવું પડે. જો સંસાધનો ચોક્કસ પ્રમાણે આયોજન નહીં કરીએ તો આવનારી પેઢીને આ સંસાધનોમાંથી ઘણા બધા સંસાધનો વગર વંચિતતાની સ્થિતિમાં જીવવું પડશે, જેની સીધી અસર તેના વિકાસ પર જોવા મળશે, અને માટે આપણે આ સંસાધનો અંગે અત્યારથી વિચારવું પડે. માટે ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ બની રહેશે. આનો અર્થ એ થાય, આપણા વડીલોએ જો સંસાધનોને સાચવ્યા તો એ આપણને ઉપયોગમાં આવ્યા, માટે આપણે પણ જો સંસાધનનું સંરક્ષણ કરીએ તો આવનારી પેઢીઓને પણ આ સંસાધનો ઉપયોગમાં આવી શકે. તો આપણી સૌની નૈતિક ફરજ બની રહેશે કે આ સંસાધનોનું આપણે સંરક્ષણ કરવું જોઈએ. સંસાધનનું સંરક્ષણ કરવું એટલે શું? તો સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. મિત્રો, આપણી પાસે પાણી એક સંસાધન તરીકે આપણે લઈ શકાય. પાણીનો જો આપણે બેફામપણે વપરાશ કરીશું તો આવનાર સમયમાં પાણીની અછત ઊભી થશે. આમ પણ આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી પર માત્ર 3% પાણી એવું છે કે જે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આનો અર્થ એ થાય કે જો આપણે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો આવનાર સમયની જે પેઢી છે એના માટે આ પાણી એક સમસ્યારૂપ બનશે, અને એટલા માટે સંસાધનનું સંરક્ષણ કરવું અને તેનો વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરવો જોઈએ. આવા બીજા ઘણા બધા ઉદાહરણો છે કે અલગ અલગ પ્રકારના ખનિજો છે, જમીન છે, પર્યાવરણ છે, આ દરેકનું આપણે રક્ષણ કરવું જોઈએ અને એનો વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરવો જોઈએ. નવા પ્રશ્ન તરફ આપણે જઈએ. સંસાધનોનું સંરક્ષણ શા માટે કરવું પડે છે? કારણ, જો આપણે સંસાધનનું રક્ષણ નહીં કરીએ તો ભવિષ્યમાં તેની અછત ઊભી થશે. આપણે વર્તમાનમાં જે રીતે બિન આયોજિત રીતે અને અવિવેકપૂર્ણ રીતે સંસાધનનો વપરાશ થઈ રહ્યો છે એ જોતા આપણી એટલે કે માનવજાતની વિકાસ યાત્રા અને વર્તમાન જીવન સ્તર ટકાવી રાખવું લગભગ અશક્ય બની રહેશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે, અને એ સંસાધનો આયોજન કર્યા વગર બિન આયોજિત રીતે વિવેકનો ઉપયોગ કર્યા સિવાય અવિવેકપૂર્ણ રીતે આપણે સંસાધનોનો બેફામપણે ઉપયોગ કરી રહ્યા છીએ, અને એનો અર્થ એ થાય કે ભવિષ્યમાં આ સંસાધનોની અછત ઊભી થશે, અને અછત ઊભી થશે તો એ સંસાધનના અભાવમાં આપણી વિકાસ યાત્રા જે છે એ પણ અટકી જશે, અને અત્યારે આપણે જે સરસ મજાનું જીવન જીવી રહ્યા છે એ જીવન સ્તરને ટકાવી રાખવું એ પણ આપણા માટે લગભગ મુશ્કેલ બનશે. માટે આ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને તેનું સંરક્ષણ થાય અને તેનો ઉપયોગ થાય એ માટે સંસાધનનું સંરક્ષણ જરૂરી છે.
મિત્રો, સંસાધનોનું સંરક્ષણ કરીશું, એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું, તો આ જ સંસાધનો આપણને લાંબા સમય સુધી ઉપયોગી થશે અને માટે એ સંસાધનોને આપણે ખૂબ સાચવવા જોઈએ. અને સાથે સાથે ઘણા સંસાધનો એવા છે કે જે પુનઃ ઉપયોગી છે, તો એવા સંસાધનો જે છે એ આપણને આજે વાપર્યા છે તો આવનાર સમયમાં ફરીવાર પણ આપણને ઉપયોગમાં આવશે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહેવાય. મિત્રો, ફરીવાર જ્યારે કોઈ જીવ કે વૃક્ષના અસ્તિત્વ પર સંકટ હોય, માની લો કે આપણે અત્યારે વૃક્ષોની માત્રા દિવસે ને દિવસે ઘટી રહી છે, એના સિવાય કબૂતર છે, ચકલી છે, ગાય છે, આ જીવોના અસ્તિત્વ પર આવનાર સમયમાં સંકટ વધી રહ્યું છે, તો આપણે અગાઉથી એને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષો અને વન્યજીવોને બચાવવા માટે અભયારણ્ય છે, જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, એ બધા આપણે અત્યારે બનાવી રહ્યા છે અને આ દ્વારા વૃક્ષો કે જીવોને આપણે બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો આ જે છે એને આપણે સંરક્ષણ તરીકે ઓળખી શકાય. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો ચર્ચો. આ સંસાધનોને આપણે બચાવવા છે તો આપણે શું કરી શકીએ? એના ઉત્તરમાં આપણે અલગ અલગ પ્રકારના વાક્યોનો અભ્યાસ કરીએ. જેમાં પહેલું છે, કોઈ એક પ્રદેશ કે દેશને એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા, હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનની ઉપલબ્ધિ અને તેની વિશેષતાઓની જાણકારી મેળવવી. મિત્રો, આપણી દુનિયા છે એ અલગ અલગ પ્રકારના દેશોમાં વિભાજિત છે. દેશો એ પ્રદેશોમાં વિભાજિત છે. તો આવા કોઈ ચોક્કસ પ્રકારના પ્રદેશોને આપણે ધ્યાનમાં લઈ એમાંથી જે સંસાધનો મળે છે એમાંથી દરેક સંસાધન જે છે એમાંથી કેટલા સંસાધન આપણે ઉપયોગમાં લીધા છે, હજુ કેટલા સંસાધન આપણને પ્રાપ્ત થઈ શકે એમ છે, અને ભવિષ્યમાં આ સંસાધનો જે છે એ કેટલા મળશે, અને દરેક સંસાધન કઈ કઈ રીતે આપણા માટે ઉપયોગી છે એ દરેકની આપણે જાણકારી મેળવવી જોઈએ. કારણ કે દરેક સંસાધનની ઉપયોગિતા અથવા વિશેષતા અલગ અલગ પ્રકારની હોય અને માટે આની જાણકારી મેળવવી જરૂરી છે. નંબર 2, જે સંસાધનો મર્યાદિત છે કે ફરીવાર અપ્રાપ્ય છે તેનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવો જોઈએ. જ્યાં અનિવાર્ય હોય ત્યાં તેનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘણા બધા સંસાધનો મર્યાદિત છે, પુનઃ અપ્રાપ્ય છે. મતલબ એ કે એકવાર એનો વપરાશ થઈ જાય તો ફરીવાર એ ઉપયોગમાં આવી શકશે નહીં, અને એટલા માટે આવા સંસાધનનો આપણે ખૂબ કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અનિવાર્ય હોય આનો અર્થ એ થાય કે આ સંસાધનો વગર ન ચાલે હોય તો જ આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. જે સંસાધનોની માત્રામાં વધારો કરી શકાય એમ હોય તેની વૃદ્ધિ માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. દાખલા તરીકે આપણી પાસે જમીનનું તત્વ ખૂબ માત્રામાં છે તો આપણે તેના પર વૃક્ષારોપણ કરીએ તો વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તો એ આપણને ભવિષ્યમાં વધારે ઉપયોગી થઈ શકે. એટલે જે સંસાધનોની માત્રામાં આપણે વધારો કરી શકીએ છીએ તો તેની વૃદ્ધિ માટે પ્રયાસો કરવા જોઈએ. આ સિવાય પાણીના સંગ્રહ માટે આપણે જોઈએ છે કે આપણે ખેત તલાવડી બનાવી શકાય, ચેકડેમ બનાવી શકાય. આ બધા દ્વારા પાણીનો સંગ્રહ પણ વધારી શકાય. એટલે જ્યાં જ્યાં સંસાધનોમાં માનવી વધારો કરી શકે એમ હોય તો એવા સંસાધનોની વૃદ્ધિ થાય એવા માનવી દ્વારા પ્રયત્નો થવા જોઈએ. એના પછી ચોથો મુદ્દો આપણે જોઈએ, જે સંસાધનો હાલના સમયમાં સસ્તા હોય, સરળતાથી મેળવી શકાતા હોય તેમને વેડફી નાખવાને બદલે આયોજિત ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આપણે જળનું ઉદાહરણ લઈએ કે એ આપણને અત્યારે હાલમાં સરળતાથી પ્રાપ્ત થાય છે, અને આપણે પણ જોઈએ છે કે જ્યાં જળની સરળતાથી પ્રાપ્યતા છે ત્યાં જળને વેડફી નાખવામાં આવે છે, મતલબ તેનો બિનઆયોજિત ઉપયોગ થાય છે. તો જે સંસાધન સસ્તું હોય, સરળતાથી મળતું હોય તો આવા સંસાધનને વેડફી ન નાખવું જોઈએ, મતલબ તેનો બેફામપણે અથવા તો બિનઆયોજિતપણે ઉપયોગ કરવો ન જોઈએ. એનું યોગ્ય આયોજન કરી અને ઉપયોગમાં લેવું જોઈએ, જેથી જે લાંબા સમય સુધી એ આપણને ઉપયોગમાં લઈ શકાય. એના પછીનો મુદ્દો જોઈશું આપણે, જે સંસાધનો ઓછા છે, મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે એવા સંસાધનોને જાળવી રાખવા જોઈએ અને ટેકનોલોજીના વિકાસ દ્વારા આ સંસાધનનો વૈકલ્પિક સ્ત્રોતની શોધખોળ નિવૃત્તિ લાંબા ગાળે ફાયદાકારક નીવડે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે વૃક્ષોની સંખ્યા પણ દિવસે દિવસે ઘટે છે, તેમાંથી આપણે અલગ અલગ પ્રકારનું બળતણ પ્રાપ્ત કરીએ છીએ. તો એના સ્થાને જો સૌર ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ તો એ આપણા માટે લાંબા ગાળે ફાયદાકારક નીવડે. તો જે સંસાધનો ઓછા છે, મર્યાદિત છે એવા સંસાધનોને જાળવી રાખવા જોઈએ. હમણાં આપણે વાત કરીએ પ્રમાણે અનિવાર્ય હોય તો જ એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ટેકનોલોજીના વિકાસ દ્વારા
આ સંસાધનો વૈકલ્પિક સ્ત્રોતની શોધખોળ કરવાની વૃત્તિ લાંબા ગાળે ફાયદાકારક નીવડે. આપણે એક વધારે ઉદાહરણ સાથે આપણે જોઈએ કે આપણે ગામડામાં જોઈએ તો આપણે ચૂલાનો ઉપયોગ કરીએ છીએ અને ચૂલામાં બળતણ તરીકે આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ, પણ એના સ્થાને અત્યારે આપણે જોઈ શકીએ કે અત્યારે ઇલેક્ટ્રિક સગડી આવી ગઈ છે. જો આપણે તેનો ઉપયોગ કરીએ તો વૃક્ષોને આપણે બચાવી શકાય અને એ વૃક્ષો જે છે એ લાંબા સમય સુધી આપણા માટે ઉપયોગી નીવડે. તો આ વૃત્તિનો આપણે ઉપયોગ કરીએ તે લાંબા ગાળે આપણા માટે ફાયદાકારક નીવડશે. નાગરિકોમાં સંસાધનોના ઉપયોગ અંગે જરૂરી માહિતી આપી જનજાગૃતિ ફેલાય એવા પ્રયાસો કરવા જોઈએ. મિત્રો, નાગરિકોને આપણે પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, લાંબા ગાળાના, ટૂંકા ગાળાના જે સંસાધનો છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, કયા સંસાધનો ઉપયોગ કરાય, કયા સંસાધનો ઉપયોગ ઓછો કરાય કે કયા સંસાધનો સાચવવા જોઈએ, આ પ્રકારની જાગૃતિ નાગરિકોમાં ફેલાવી તો એને કારણે નાગરિકો પુનઃ અપ્રાપ્ય જે સંસાધનો છે એનો ઉપયોગ ઓછો કરે. તો આવા પ્રયાસો કરવાથી પણ આપણે સંસાધનનું સંરક્ષણ કરી શકીશું.